જય શ્રી રામ મિત્રો, આજે આપણે અડાલજની વાવ વિશે જાણીશું. આ વાવનું બાંધકામ 15મી સદીના અંતમાં આશરે ઈસવીસન 1498 થી 1499માં શરૂ થયું હતું. રાણા વીરસિંહ વાઘેલા, જે અડાલજ ગામની સીમામાં શાસન કરતા હતા, એ પોતાની પત્ની રાણી રૂડીબાઈની ઈચ્છા અનુસાર આ સુંદર વાવ બનાવવાનું શરૂ કરાવ્યું. વાવનું બાંધકામ ચાલુ હતું તે દરમિયાન રાણા વીરસિંહ વાઘેલા એક યુદ્ધમાં શહીદ થઈ ગયા. તેમના મૃત્યુ પછી ગુજરાતના સુલતાન મહંમદ બેગડો રાણી રૂડીબાઈના સૌંદર્યથી પ્રભાવિત થઈને તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રાણી રૂડીબાઈએ શરત મૂકી કે જો મહંમદ બેગડા તેમના અધૂરા વાવનું બાંધકામ પૂર્ણ કરાવશે તો તેઓ તેની સાથે લગ્ન કરશે. મહંમદ બેગડાએ આ શરત સ્વીકારી અને ઈસવીસન 1499માં વાવનું બાંધકામ પૂર્ણ કરાવ્યું. રાણી રૂડીબાઈ પોતાના પતિની ઈચ્છા અને પ્રજા કલ્યાણનું કાર્ય પૂરું કરવા માંગતા હતા. વાવનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી રાણી રૂડીબાઈ વાવ જોવા ગયા. પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયેલો માનીને અને પતિ પ્રત્યેનો પ્રેમ જાળવી રાખવા તેમણે વાવમાં જ ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. તેમના બલિદાનને કારણે આ વાવને રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાવ હિન્દુ-મુસ્લિમ સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે, જેમાં બંને શૈલીની કોતરણી અને ડિઝાઇન જોવા મળે છે. તે 5 માળ ઊંડી છે અને પાણીની અછતવાળા પ્રદેશ માટે ઉત્કૃષ્ટ સ્થાપત્ય ગણાય છે. વાવનું સ્થાપત્ય એવું છે કે તે ગરમીના દિવસોમાં પણ અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં લગભગ 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું રાખે છે. આ 5 માળ ઊંડી વાવમાં સૂર્યપ્રકાશ માત્ર ચોક્કસ સમય માટે જ સીધો પ્રવેશી શકે છે, જેના કારણે ભૂગર્ભમાં રહેલા ભાગ હંમેશા ઠંડા રહે છે. આનાથી પાણીનું બાષ્પીભવન ઓછું થાય છે અને વાવની અંદર એક કુદરતી એર કન્ડિશનિંગ જેવું વાતાવરણ સર્જાય છે.